વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.3નો દાખલા નંબર 2 જોઈશું. શું કીધું છે? બહુપદી g ઓફ એક્સ, આ એક g ઓફ એક્સ છે, એ આપેલ બહુપદી p ઓફ એક્સનો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. હવે જ્યારે બે એવું કીધું કે અવયવ પ્રમેય પરથી નક્કી કરો તો જે g ઓફ એક્સ આપેલું છે એમને શું કરવાનું? x પ્લસ 1 બરાબર 0 લેવાનું. એટલે એક્સની કિંમત કેટલી આવશે? -1. હવે આ -1 છે એ આ બહુપદીમાં મૂકી અને જોવાનું, જો જવાબ 0 આવે તો આ એનો એક અવયવ છે, અને જો જવાબ 0 ના આવે તો આ એનો અવયવ નથી. ચલો તો આપણે મૂકીએ. x બરાબર શું આવી અહીંયા કિંમત? -1. ચલો તો હવે આમાં મૂકીએ 2 -1 નો ઘન પ્લસ -1 નો વર્ગ -1 આવશે. હવે જોઈએ, તમને શીખવાડ્યું તો કોઈ પણ સંખ્યાઓ એ માઇનસ હોય ને એની 3 વાર હોય, 3 ઘાત હોય, એટલે કે -1 ગુણ્યા -1 ગુણ્યા -1, તો જવાબ કેમાં આવે? માઇનસમાં આવે. જો 2 ઘાત હોય તો માઇનસ કેમ? માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ. એવી જ રીતે અહીંયા 2 ઘાત છે એટલે 2 વાર ગુણવાનું, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ગુણાકાર, એટલે 1 ગુણ્યા 1. એવી રીતે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 અને -1, તો આ 2 પ્લસમાં છે, આ 1 માઇનસ છે, તો પ્લસ માઇનસ -2 પ્લસ 1 પ્લસ 2 -1. જો આ કરીએ 2 માઇનસ 2, આ 2 હતા અને આ +1 -1 ઉડી જશે, એટલે જવાબ શું આવશે? 0 આવશે. જવાબ 0. જો જવાબ 0 આવે તો લખવાનું પ્રમેય, આથી અવયવ પ્રમેય પ્રમાણે, અવયવ પ્રમેય પ્રમાણે g ઓફ x, શું હતું g ઓફ x? x પ્લસ 1 એ કોનો અવયવ છે? p ઓફ x 2x ઘન પ્લસ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 નો અવયવ છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. g ઓફ x શું આપેલું છે? x પ્લસ 2 આપેલું છે, તો પહેલાં એક્સની કિંમત શોધી લઈએ. 2 બરાબર 0 કરી દેવાના, એટલે x આ પ્લસ છે પેલી વાર જશે તો માઇનસ, એટલે એક્સની કિંમત કેટલી આવી? -2. તો હવે આ જે સમીકરણ છે એમાં એક્સની કિંમત, એક્સ નો ઘન છે એટલે એક્સની કિંમત -2 નો ઘન પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 3 -2 પ્લસ 1 થયું. ચલો હવે સાદુરૂપ આપીએ. શું આવે? જો અહીંયા જોઈએ, -2 ગુણ્યા -2 ગુણ્યા -2, એટલે 2 દુ 4, 4 દુ 8, પણ 8 કેવા આવશે? માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ -8 આવશે. એવી રીતે 3 -2 ગુણ્યા -2, માઇનસ માઇનસ પ્લસ, એટલે 3 દુ 6 અને 6 દુ 12, એટલે +12. હવે જો અહીંયા આ પ્લસ છે અને આ માઇનસ છે, બંને વચ્ચે ગુણાકાર, એટલે 3 દુ 6, એટલે -6 અને +1. ચલો પહેલાં પ્લસવાળા, આ 12 પ્લસ છે અને આ 1 છે, એટલે 13 થશે, અને -8 અને -6, 8 ને 6 કેટલા થાય? 14 થાય. હા, 13 -14. હવે પ્લસ માઇનસ માઇનસ, 14માંથી 13 જાય તો 1, અને મોટા કોણ? 14, તો એની નિશાની. તો આ શું આવ્યો? 1 જવાબ આવ્યો. આપણે 1 જવાબ જોઈતો નથી. શું જોઈએ છે? -1 આવ્યો, સોરી. આપણે તો 0 જવાબ આવે તો એનો અવયવ છે, તો લખવાનું આથી અવયવ પ્રમેય પ્રમાણે, અવયવ પ્રમેય પ્રમાણે g ઓફ x બરાબર x પ્લસ 2 એ p ઓફ x, શું આપેલું છે? p ઓફ x, x નો ઘન પ્લસ 3x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 નો અવયવ નથી. શું અવયવ નથી? કેમ નથી? કે ડઝ નોટ ઇક્વલ ટુ 0 આવતો નથી એટલે.
ચલો હવે જોઈએ એનો દાખલા નંબર 3. ચલો જી ઓફ એક્સ કેટલું આપેલું છે? એક્સ માઇનસ 3. તો એક્સની કિંમત શોધી દઈએ. એક્સ માઇનસ 3 બરાબર 0. તો એક્સ બરાબર 3. તો પી ઓફ એક્સમાં એક્સની જગ્યાએ શું લખવાનું? 3. 3નો ઘન માઇનસ 4 3નો વર્ગ પ્લસ 3 પ્લસ 6. 3નો ઘન 3 ને 3 વખત ગુણવાનું. જે સંખ્યા આપેલી હોય જેટલી ઘાત આપેલી હોય એટલી એ સંખ્યા લખવાની અને વચ્ચે ગુણાકાર. 3 તેરી 9 9 તેરી 27 આવશે. હવે અહીંયા 4 અને 3 તેરી 9 થાય. 4 ગુણ્યા 3 ગુણ્યા 3 4 તેરી 12 12 તેરી 36 પ્લસ 3 પ્લસ 6. હવે જો 27 પ્લસ 3 એટલે 30 અને 30 પ્લસ 6 એટલે 36 માઇનસ 36 એટલે જવાબ આવશે 0. આપણે 0 જવાબ આવે તો એ અવયવ છે તેથી લખવાનું. આથી અવયવ પ્રમેય મુજબ જી ઓફ એક્સ કેટલો છે? બરાબર એક્સ માઇનસ 3 એ પી ઓફ એક્સ એક્સનો ઘન માઇનસ 4x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 6નો અવયવ છે. ચલો થયું.